શું તમને પણ રાત્રે ઊંઘ લેવામાં તકલીફ પડે છે કારણ કે તમારા પગમાં પિંડીમાં સોજો કળતર અથવા દુખાવો થાય છે? તો આ વિડીયો તમારા માટે છે. જી હા, જો તમને પણ રાત્રે પગની પાણીમાં અને પિંડીમાં કળતર અથવા ભારેપણ અથવા સોજો જેવું લાગે છે અને તેના કારણે તમારી ઊંઘ ડિસ્ટર્બ થાય છે, વારે વારે પડખા ફરવા પડે છે, તો તમારા માટે એક રામબાણ ઇલાજ છે ઇપ્સમ. જી હા, ઇપ્સમ સોલ્ટ મેગ્નેશિયમ સલ્ફેટ. આ તમને કોઈ પણ મેડિકલ શોપમાં આસાનીથી મળી શકે છે. તમારે શું કરવાનું છે કે એક ડોલમાં ગરમ પાણી લેવાનું અને અંદર 2 ચમચી ઇપ્સમ સોલ્ટ ઉમેરવાનું છે અને તમારા પગ એની અંદર બોળી રાખવાના છે. આ પ્રયોગ તમારે અઠવાડિયામાં 4 થી 5 દિવસ 15 થી 20 મિનિટ આ કરવાનું છે. જો તમને પણ આ બધી તકલીફો પગમાં અને પિંડીમાં રહે છે તો તમે જરૂરથી આ પ્રયોગ અપનાવો. એક અઠવાડિયું તમે આ પ્રયોગ કરો અને તમને કેવું લાગે છે અમને કમેન્ટ કરીને જણાવશો. અને જો તમને અમારી આ ટિપ્સ ગમી હોય તો અમારા પેજને લાઈક કરો અને ફોલો કરો. થેન્ક યુ.